अध्यक्ष सरदारधाम श्री गगजीभाई पटेल, गगजीभाई, श्री दिलीपभाई पी पटेल, संस्थापक ट्रस्टी श्री ऋषिकेशभाई पटेल, राघवजीभाई पटेल, श्रीमान रूपालाजी, प्रफुल्लभाई पानसेरियाजी, गोविंदभाई ढोलकियाजी, जसवंतभाई पटेल, श्री भरत एम भगत, श्री अजय पटेल, श्री नितिनभाई पटेल, श्री हर्षदभाई पटेल, बहन रीताबेन पटेल, श्री सवसीभाई ढोलकियाजी, गोविंदभाई वारमोराजी, मफतलाल वी पटेल, श्रीमती विमलाबेन कनुभाई અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સરદારધામના સ્નેહીજનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો સૌને મારા રામ રામ નમસ્કાર। મિત્રો, આજે વર્ચ્યુઅલ માધ્યમથી હું આ પવિત્ર કામની અંદર જોડાયો છું। અમદાવાદમાં સરદારધામ ફેઝ 2 સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે કર્યું। જ્યારે મનસુખભાઈ માંડવિયા અને પ્રકાશભાઈ આમંત્રણ આપવા માટે આવ્યા હતા ત્યારે જ મેં કહ્યું હતું કે મારા મત વિસ્તારમાં આવડું મોટું કામ હજારો દીકરીઓને ભણાવવા માટે, એમની કેરિયરની ઉજ્જવળ રચના માટે થતું હોય ત્યારે મારે નિશ્ચિત રૂપે રૂબરૂ હાજર રહેવું જોઈએ। પરંતુ મિત્રો, આજે જ આપણા ગુજરાતના સપૂત વિઠ્ઠલભાઈ પટેલ, જે સરદાર સાહેબના મોટા ભાઈ, પહેલી વાર ભારતના સ્પીકર બન્યા હતા 100 વર્ષ પહેલા। એની શતાબ્દીનો કાર્યક્રમ હતો। સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈનું જે યોગદાન હતું એની સ્મૃતિમાં દિલ્હી વિધાનસભાએ વિઠ્ઠલભાઈ પટેલના પહેલા ભારતના સ્પીકર બનવા બાબતનો કાર્યક્રમ અને એમની શ્રદ્ધાંજલિ અને એમના કામોને અંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો। મેં બહુ સમય પહેલા એમાં હા પાડી હતી, એટલે આજે હું વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયો છું। પરંતુ આજે હું ખરેખર સરદારધામના સૌ કરતા ધરતા ભાઈઓ બહેનોને સમાજનું આવડું મોટું કામ 200 કરોડ રૂપિયા ઉઘરાવીને હજારો બહેન દીકરીઓને પોતાની કેરિયર અને શૈક્ષણિક કારકિર્દીમાં માર્ગદર્શન આપવાનું અને સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું સુંદર કામ કર્યું છે। એ બદલ હું આપ સૌનો વિનમ્રતાપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું। મિત્રો, છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી અને વિશેષ કરી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત સભ્યતાથી સંસ્કૃતિ સુધી, કિસાનથી લઈ નવજવાન સુધી અને ગામથી લઈ મહાનગર સુધી દરેક ક્ષેત્રમાં દેશમાં આંખે ઉડીને દેખાય એવો વિકાસ ગુજરાતમાં થયો છે। કારણ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમને ગુજરાતના વિકાસની એક મજબૂત પાયો નાખવાનું કામ કર્યું હતું। ચાહે ગ્રામીણ વિકાસ હોય, ચાહે શહેરી વિકાસ હોય, ચાહે આદિવાસી ક્ષેત્ર હોય, ચાહે સાગરકાંઠાના ક્ષેત્રો હોય, દરેક ક્ષેત્રના સમ વિકાસની મૂળ નરેન્દ્ર મોદીજીએ નાખ્યું હતું। અને ગુજરાત મોડેલ, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય, એના માધ્યમથી અર્થવ્યવસ્થાની મજબૂતી આપોઆપ આવે। અર્થવ્યવસ્થાની મજબૂતી થાય એટલે દરેક નાગરિકના જીવનમાં સુવિધાઓ આવે અને એ જે ગુજરાત મોડેલ બન્યું એ આજે ભારતમાં ગુજરાતને ગ્લોબલ ગેટવે બનાવવાનું કામ કર્યું છે। અને નરેન્દ્ર મોદીજીએ નાની નાની યોજનાઓના માધ્યમથી લઈ વાઇબ્રન્ટ ગુજરાત સુધીની વિશાળકાર યોજનાઓને અમલમાં મૂકી ગુજરાતને આજે અહીં સુધી પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે। આજે હું વર્ચ્યુઅલ માધ્યમથી સરદાર પટેલ સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે અહીંયા થયું।
લગભગ 200 કરોડના ખર્ચે 3000 દીકરીઓ અનેક વર્ષો સુધી રહી અહીંયા પોતાની કારકિર્દી બનાવે, ભણતર પૂરું કરે એવી વ્યવસ્થા થઈ છે. કુલ ક્ષેત્રફળ લગભગ 10,000 સ્ક્વેર યાર્ડનું છે અને નિર્માણ 6,32,000 સ્ક્વેર ફૂટનું. આવડું મોટું ભવન જ્યારે એનું ભૂમિપૂજન નરેન્દ્રભાઈએ કર્યું, હું સાચ અર્થમાં એવું વિચારતો હતો કે આ ક્યારે પૂરું થશે. પણ પાટીદાર સમાજના દાતાઓ જો એક વાતનો સંકલ્પ લે તો ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ એવા છે જેને ગમે એટલી મોટી રકમ એના માટે જોઈતી હોય, પાટીદાર સમાજના દાતાઓએ ભામાસા બની સમાજના કામને આગળ વધાર્યું છે. એનો સૌથી મોટું ઉદાહરણ સક્રીબેન પટેલ ભવન આજે બન્યું છે. સરદારધામ ફેઝ 2 ગર્લ્સ હોસ્ટેલમાં લગભગ મેઘાવી વિદ્યાર્થીનીઓને માત્ર 1 રૂપિયામાં 1 વર્ષની ફીથી આવાસ મળવાનું. 12 માળનું આ ભવન 440 રૂમ અને 2 બેઝમેન્ટ, જેમાં સૌથી તાતી જરૂરિયાત ગુજરાતના યુવાનો માટે છે. સિવિલ સેવા પ્રશિક્ષણ હેતુ માટેની રચના કરવા. મિત્રો, ગુજરાતના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ વધ્યા, પરંતુ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, કસ્ટમ સર્વિસ એની લિસ્ટ જોઈએ તો ગુજરાતીઓનું નામ બહુ ઓછું જોવા મળે. અને એક નિશ્ચિત મેથડથી એની પ્રશિક્ષણ થાય તો એ સંખ્યા પણ આપણી વધે. એમાં લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી, રીડિંગ રૂમ, એની સુવિધાઓ, એક સંપૂર્ણ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ આજે અહીંયા પર થયું છે. હું સૌ સરદારધામના કરતા ધર્તાઓને, ટ્રસ્ટીઓને, સ્થાપકોને અને દાતાઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. 2021 થી 2025ના ટૂંકા ગાળામાં આવડું મોટું કામ બહુ જ સુપેરે અને પ્લાનિંગ કર્યું હતું એના કરતાં વધુ સારી રીતે પૂરું કર્યું છે. આવનારા સમયમાં સરદારધામે વડોદરામાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં અને ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં અનેક કાર્યક્રમો હાથમાં લીધા છે. અને લગભગ 10,000 વિદ્યાર્થીઓ યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સ અને જ્યુડિશિયરી એની એક્ઝામની તૈયારી કરે એવું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 52,000 ઉમેદવારોને પ્રશિક્ષણ આપવાનું કામ પૂરું કર્યું છે. હું આપ સૌને ખાતરી આપવા માંગુ છું, ગુજરાતી યુવાનોના, સમાજના યુવાનોના પ્રશિક્ષણના આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર જે કોઈ મદદ સરદારધામને જોઈતી હશે એ કરવામાં કોઈ પાછીપાની નહીં કરે અને અડીખમ રીતે સમાજની સાથે ઊભા રહી ગુજરાતી યુવાનોના કારકિર્દીને ઘડવાનું કામ કરશે. મિત્રો, 10 વર્ષનો જે પ્લાન મને સમજાવવામાં આવ્યો સરદારધામ દ્વારા 1,000 કરોડના નિવેશથી 10,000 છાત્રો માટે, વિદ્યાર્થીઓ માટે એક સંસ્થાન અને આવાસીય કાર્યાલય, યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સ અને ન્યાયિક સુવિધાઓ માટેનું ટ્રેનિંગ કાર્યક્રમ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને યુવા સંગઠન, આ પાંચોએ લક્ષ્યો ઉત્કૃષ્ટતાથી પૂરા સમાજની અને ગુજરાતના યુવાનોની સેવા કરશે અને સરદારધામનો સંકલ્પ છે એટલે નિશ્ચિત રૂપે પૂરો થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, સરદાર પટેલે આ દેશને એક કરવાનું કામ કર્યું. આજે સરદાર સાહેબ ના હોત તો ભારતનો અત્યારનો નકશો સંભવ જ ન હોત. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામાખ્યા સુધી સમગ્ર દેશમાં પાર્ટીના કામથી, સરકારના કામથી મારો પ્રવાસ થાય છે. એક મુખે દરેક યુવાન, દરેક વૃદ્ધ, દરેક બહેન, દરેક ભાઈ સરદાર સાહેબ સામે આટલા વર્ષો પછી પણ નતમસ્તક છે અને એમનું સન્માન કરે છે.
આ યોગદાન ન કેવલ ગુજરાત પરંતુ દેશના ઇતિહાસમાં એક અમૂલ્ય યોગદાન રહ્યું છે. ગુજરાતના વિકાસ તરફ પાછું વારી જોઈએ તો આ 80 વર્ષની યાત્રામાં અને 1960 થી જ્યારથી ગુજરાત બન્યું ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બેના ગ્રાફ સમાંતરે વધતા દેખાશે. પાટીદાર સમાજના વિકાસની સાથે સાથે ગુજરાતનો વિકાસ પણ કરવામાં આ પાટીદાર સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. હું ઉત્તર ગુજરાતના માણસા ગામમાં જન્મેલો, ત્યાં જ મોટો થયો. અનેક વર્ષો પહેલા સમાજની જે સ્થિતિ હતી અને આજે સમાજની સ્થિતિ જોઈએ તો અનેક સમાજોની સરખામણીમાં પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા કરી પરિશ્રમ કરવામાં કોઈ પાછું જોયા વગર મહિલા કેળવણી હોય, બિઝનેસ હોય, સર્વિસની વાત હોય, ખેતીની વાત હોય કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખવાની હોય, દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજે મસ્ત મોટું યોગદાન ગુજરાતના વિકાસમાં અને અંતતોગત્વા દેશના વિકાસમાં આપ્યું છે. સરદાર પટેલના યોગદાન પછી પાટીદાર સમાજની જાગૃતતાએ આ જે યોગદાન આપ્યું છે એનાથી ગુજરાતનો વિકાસ તો થયો જ થયો, સાથે સાથે દેશભરના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ને સૌથી મોટી વાત છે કે સમાજના જે કોઈ લોકો પગભર થયા, જે કોઈ લોકો પર માં લક્ષ્મીની કૃપા થઈ, એમને ભામાસા બની સમાજના બાકીના લોકોને પણ આગળ વધારવા માટે એક અભિયાન ચલાવ્યું. અનેકવિધ સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી કાર્યો ગુજરાતની અંદર ઊભા થયા. અનેક ટ્રસ્ટો, પહેલા મહેસાણામાં આઝાદી પછી તરત જ કન્યા કેળવણીનું કામ થયું અને પછી સૌરાષ્ટ્ર સમગ્રમાં કન્યા કેળવણીનું કામ થયું. જ્યાં આગળ દીકરી ભણી જાય એ સમાજ જલ્દી પગભર થાય, એ સમાજ જલ્દી વિકાસ થાય. એનો સૌથી મોટું ઉદાહરણ સમગ્ર દેશમાં કોઈ હોય તો આપણો પાટીદાર સમાજ છે. મિત્રો, આજે ખરેખર હૃદયથી મારી ઈચ્છા હતી આપ સૌની વચ્ચે રૂબરૂ આવવાની, પરંતુ વિઠ્ઠલભાઈ પટેલ સાહેબના મેયર બનવાની શતાબ્દી ઉજવાઈ રહી હતી ત્યારે મારે પણ ત્યાં હાજર રહેવું જરૂરી હતું. હું નિશ્ચિત રૂપે સપ્ટેમ્બર માસમાં કે ઓક્ટોબરમાં જ્યારે પણ આવીશ ત્યારે સરદાર ધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત પણ કરીશ અને આ સંકુલની પણ મુલાકાત કરીશ. અનેક કામો જે તમે હાથમાં લીધા છે એના માટે મારી અનેક શુભેચ્છાઓ છે. અને ફરી એકવાર ગુજરાત સરકાર અથવા ભારત સરકાર કંઈ પણ કરી શકતી હોય તો આંગળી ચીજજો, તમારે નિરાશ નહીં થવું પડે એની ખાતરી આપી મારી વાત હું પૂરી કરું છું. આપ સૌને અનેક શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.